સ્ટુડન્ટ ધોરણ 12 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો આપણે કન્ટિન્યુ કરીએ. આપણે આની આગળ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જોઈ હતી. હવે આપણે નવો ટોપિક જોવાના છે કે બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કેવી રીતે ભાગ ભજવે. આપણે બાયોગેસનું નિર્માણ તો જોઈ લીધું, પરંતુ એ બાયોગેસ આપણને ક્યાં મળે? તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એના દ્વારા મળે. બરાબર. હવે આપણે બીજી રીતે બાયોગેસનું ઉત્પાદન જે પ્રાણીઓના મળમૂત્રમાંથી થાય છે, છાણનો ઉપયોગ કરવામાં આવે, તેના દ્વારા આપણે બાયોગેસનું ઉત્પાદન જોઈએ. તો બાયોગેસ એ વિવિધ વાયુઓનું મિશ્રણ છે, જેમાં મુખ્ય પ્રભાવી વાયુ તરીકે મિથેન રહેલો છે. બરાબર. બાયોગેસ શું છે? તો વાયુઓનું મિશ્રણ, જેમાં મુખ્ય વાયુ કયો છે? મિથેન છે. બરાબર. અને એ કેવી રીતે મેળવાય? તો આપણે સૂક્ષ્મજીવો દ્વારા પ્રક્રિયા થઈ અને એના દ્વારા મેળવ્યો, જે આપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જોયું એ જ રીતે થશે, એટલે તેનો ઉપયોગ બળતણ તરીકે થાય. તો આ સૂક્ષ્મજીવો જે છે એ પોતાની વૃદ્ધિ કરે, એના માટે કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરે અને ચયાપચયની ક્રિયા કરે, એને કારણે આપણને વાયુઓ મળે, વિવિધ વાયુઓનું મિશ્રણ મળે. તો આ જે વાયુ પ્રાપ્ત થાય, બરાબર, એ વાયુઓના પ્રકાર કયો છે એનો મુખ્ય આધાર સૂક્ષ્મજીવો, અને તે સૂક્ષ્મજીવોએ કયા પ્રકારના કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરેલો છે એના ઉપર રહેલો હોય છે. બરાબર. આપણે આગળ જોઈ ગયા કે ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો જે જોયેલો હતો ઘરગથ્થુ ઉત્પાદનમાં, એમાં શું જોયું હતું કે ખીરામાં આથવણની ક્રિયા થાય. આપણે જોતા હતા કે આમાં વાયુના જે પ્રકાર છે, બરાબર, એ સૂક્ષ્મજીવો, કયા સૂક્ષ્મજીવો વાયુ ઉત્પન્ન કરે છે અને તેમના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્ય પર રહેલો છે. જેમ કે ખીરાનું આથવણ, આ આપણે જોઈએ ઘરગથ્થુ ઉત્પાદનમાં. બરાબર. પછી ચીઝ બનાવવાની પ્રક્રિયામાં અને પીણાના ઉત્પાદન સમયે કયો વાયુ ઉત્પન્ન થાય? તો CO2 વાયુ ઉત્પન્ન થાય છે. એટલે આમાં ખીરાના આથવણમાં જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા કે યીસ્ટનો ઉપયોગ થાય. અહીંયા યીસ્ટ વપરાય અને પીણામાં પણ યીસ્ટનો ઉપયોગ થાય, ફૂગનો ઉપયોગ થાય. એટલે કયા પ્રકારના સૂક્ષ્મજીવો છો અને એમણે કાર્બનિક પદાર્થ કયો વાપરેલો છે એને આધારે વાયુ વિવિધ પ્રકારના ઉત્પન્ન થતા હોય છે. બરાબર. હવે આપણે જે મિથેન વાયુનું પ્રમાણ જોવાના છે એ આપણે જોયા આગળની સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં. એ જ રીતે અહીંયા શું થશે કે જે બેક્ટેરિયા, અજારક પ્રકારના બેક્ટેરિયા હશે કે જે સેલ્યુલોઝ પર આધાર રાખતા હોય, એટલે અહીંયા કાર્બનિક પદાર્થ તરીકે સેલ્યુલોઝનો ઉત્પન્ન કરતા અજારક બેક્ટેરિયા છે, એના દ્વારા પ્રક્રિયા થવાથી મિથેન વાયુની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ ઉત્પન્ન થાય છે. બરાબર. અહીંયા આપણે જે જોવાના છે એમાં કાર્બનિક પદાર્થ તરીકે શેનો ઉપયોગ થયો? તો સેલ્યુલોઝ. બરાબર. સેલ્યુલોઝ એ કાર્બનિક દ્રવ્ય છે. બેક્ટેરિયાનો સૂક્ષ્મજીવો કયા છે? અજારક બેક્ટેરિયા. તો એના દ્વારા આપણને કયો વાયુ મળે? તો મિથેન, બરાબર, હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. આ વાયુ આપણને, આ કાર્બનિક દ્રવ્યનો ઉપયોગ આ પ્રકારના સૂક્ષ્મજીવો દ્વારા થવાથી આ વાયુ આપણને મળે છે, મિથેન, હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ. અને આવા બેક્ટેરિયા જે છે, આ અજારક બેક્ટેરિયા કે જે મિથેનનું ઉત્પાદન કરે, એવા બેક્ટેરિયાને
શું કહેવામાં આવે? મિથેનોજેન્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે સેલ્યુલોઝનો ઉપયોગ કરતા અજારક બેક્ટેરિયા જે છે એ મિથેનોજેન્સ તરીકે ઓળખાય. કેમ? કારણ કે એમના દ્વારા મિથેન એ મુખ્ય વાયુ તરીકે ઉત્પન્ન થાય છે એટલા માટે. બરાબર. આ મિથેનોજન્સ બેક્ટેરિયા કહેવામાં આવે ને તેમાંનો એક પ્રકારના બેક્ટેરિયા જે છે મિથેનોજેન્સ સમૂહ થશે તેમાં એક છે મિથેનોબેક્ટેરિયમ. બરાબર. અને આ મિથેનોબેક્ટેરિયમ આપણને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અજારક સ્લજમાં જોવા મળે છે. બરાબર. જેમાંનો એક પ્રકાર કયો છે? મિથેનોબેક્ટેરિયમ, જે આપણને કેમાં જોવા મળેલા? તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના લાસ્ટમાં આપણે જે અજારક સ્લજ ડાયજેસ્ટરમાં જે ઇનોક્યુલમ નાખેલું, કયા ક્રિયાશીલ સ્લજ, એમાં અજારક સ્લજમાં જોવા મળે છે. એટલે આપણને ત્યાં બાયોગેસ મળેલું, કારણ કે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ H2S ત્યાં આપણને મળેલું, જે બાયોગેસ તરીકે ઓળખાય. બરાબર. આ ઉપરાંત આ બેક્ટેરિયા જે છે એ ઢોરના આમાશયમાં પણ જોવા મળે છે. કેમ? તો અહીંયા ઢોર છે. બરાબર. એટલે પશુઓ જે છે એ મોટે ભાગે ખોરાક તરીકે શાનો ઉપયોગ કરે? તો વનસ્પતિઓનો. અને વનસ્પતિઓમાં પ્રમાણ કોનું વધારે હોય? તો સેલ્યુલોઝનું. એટલે સેલ્યુલોઝનું ઉપયોગ કરતા છે બેક્ટેરિયા. બરાબર. એ ક્યાં રહેલા હોય છે? તો ઢોરના આમાશયમાં. આમાશય એ શું છે? તો એમનું પ્રાણીઓમાં જે જઠર છે, જઠરમાં એક ભાગ આવેલો છે, રૂમેન તરીકે ઓળખાય, ઉપરનો એક ભાગ, જઠરનો એક ઉપરનો ભાગ, એને કહેવામાં આવે આમાશય અથવા રૂમેન. બરાબર. એટલે આપણે શું કહી શકીએ? આ પ્રકારના બેક્ટેરિયા ઢોરના આમાશયમાં પણ હાજર હોય છે. બરાબર. એક તો આપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બાયોગેસ ઉત્પન્ન કર્યું એ આપણે જોઈ લીધું. હવે આપણે પ્રાણીઓ દ્વારા કેવી રીતે થાય એ જોઈએ. તો એ માટે પ્રાણીઓના આમાશયની અંદર આ મિથેનોબેક્ટેરિયમ રહેલા હોય છે. એટલે પ્રાણીઓ સેલ્યુલોઝયુક્ત દ્રવ્યનો ઉપયોગ કરશે અને એ સેલ્યુલોઝયુક્ત દ્રવ્ય આમાશયમાં જશે. આમાશયમાં રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઝને તોડે એટલે એનું પાચન કરશે અને એ પાચનને કારણે શું ઉત્પન્ન થવાનું? બરાબર. મિથેન ઉત્પન્ન થવાનું. અને એ મિથેન જે છે એ પ્રાણીઓના મળ દ્વારા શરીરની બહાર નીકળશે. એટલે છાણની અંદર, પ્રાણીઓના છાણમાં આ બેક્ટેરિયા વધુ માત્રામાં આપણને જોવા મળે છે. આપણે શું જોયું? ઢોરના આમાશયમાં રહેલા હોય. ઢોર વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેથી સેલ્યુલોઝ યુક્ત દ્રવ્ય ક્યાં જવાનું? સેલ્યુલોઝ યુક્ત દ્રવ્ય ઢોરના આમાશયમાં જાય છે, જ્યાં રહેલા મિથેનોબેક્ટેરિયમ સેલ્યુલોઝને તોડે છે. એટલે શું કહી શકીએ? એનું પાચન કરે છે. બરાબર. અને જેને કારણે પુષ્કળ માત્રામાં મિથેનોબેક્ટેરિયમ પ્રાણીઓના મળ એટલે કે છાણમાં જોવા મળે છે. બરાબર. અને આ છાણનો બાયોગેસના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે, વપરાય છે. એના માટે બાયોગેસ પ્લાન્ટ, એક બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવે. બરાબર. જેમાં આ પ્રાણીઓના છાણનો ઉપયોગ કરવામાં આવે. અને પ્રાણીઓનું છાણ, જેને ગોબર કહેવામાં આવે, અને એના દ્વારા ગેસ ઉત્પન્ન કરવામાં આવે એટલે એને ગોબર ગેસ કહે છે.
બરાબર. હવે આ ગોબર ગેસનું ઉત્પાદનમાં આપણે કેવી રીતે બાયોગેસ પ્લાન્ટ કેવી રીતે મદદ કરીએ એ માટે પહેલાં તો બાયોગેસ પ્લાન્ટ સમજવો પડે. તો બાયોગેસ પ્લાન્ટ એ શું છે? તો બાયોગેસ પ્લાન્ટમાં કોન્ક્રીટનો ખાડો ખોદવામાં આવે, એટલે એક 10 થી 15 ફૂટ ઊંડો ખાડો બનાવવાનો અને એમાં સિમેન્ટ કોન્ક્રીટનું એક લેયર બનાવી દેવાનું. એટલે કોન્ક્રીટનો 10 થી 15 ફૂટ ઊંડો ખાડો બનાવેલો હોય છે. બરાબર. હવે એ ખાડામાં જૈવિક કચરો અને છાણ નાખવામાં આવે છે. એ ખાડાની અંદર આપણે જૈવિક કચરો એટલે કે જે ઘાસ ને એવું ખાધેલું હોય એનો કચરો જે બચેલો હોય એ જૈવિક કચરો કહેવાશે, અને એની સાથે પ્રાણીઓનું મળ એટલે કે છાણ એને નાખવામાં આવે. હવે એની સ્લરી એ કીધું છે અહીંયા. સ્લરી એટલે શું કે પ્રાણીઓનું મૂત્ર પણ એ મળ સાથે એકત્રિત થશે અને સાથે સાથે ખાધેલો કચરો પણ ભેગો થશે. એટલે એને શું કહેવામાં આવે? છાણનો કાદવ અથવા તો સ્લરી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પછી શું કરવામાં આવે? એક ખાડો જે ખોદેલો હોય, બરાબર, આપણે અહીંયા આપણે આકૃતિ જોઈએ તો આટલા 10 થી 15 ફૂટ ઊંડો આ ખાડો ખોદેલો છે. બરાબર. એટલે આપણે અહીંયા એક ખાડો અહીંયા બનાવેલો છે કે જેમાં છાણને પાણી નાખવામાં આવે. બરાબર. તેને જોડેલું હોય છે આ જગ્યા ઉપર, આ ખાડામાં. એટલે અહીંયા આવશે. હવે અહીંયા આપણને એક ઢાંકણ જે આવે એ ફીટની હોય એ રીતનું, એને આચ્છાદન કહેવામાં આવશે. એક ઢાંકણ જોડવામાં આવેલું હોય કે જે શું છે? તરતું આચ્છાદન છે. તરતું કેમ રાખવામાં આવે? કારણ કે આપણને ખબર છે કે ગેસ જે છે અહીંયા ગેસ ઉત્પન્ન થવાનો. હવે ગેસ ઉત્પન્ન થવાને કારણે જો ઢાંકણ એકદમ ફિટ હોય તો ગેસને કારણે પ્રેશર થવાનું, અને પ્રેશર જો હવા બહાર નહીં નીકળી શકે તો ફાટી જાય, બ્લાસ્ટ થઈ જાય. એટલે શું કરવામાં આવે? આ ફિટ નહીં રાખવામાં આવે ઢાંકણને, એને થોડું ઢીલું રાખવામાં આવે. જેને કારણે શું થવાનું? જે ગેસ ઉત્પન્ન થશે એ ગેસને સાથે સાથે આ ઢાંકણ ઉપરની તરફ ખેંચાશે. બરાબર. હવે એ ઢાંકણ જે છે તરતું આચ્છાદન જે રાખેલું હોય એની સાથે આ રીતે એક પાઇપ જોડેલો હોય છે, અને એ પાઇપને જે ગેસ પાઇપલાઇન આપણે રસોડામાં જતી હોય તેની સાથે જોડી દેવામાં આવેલી હોય છે. બરાબર. એટલે જે ગેસ ઉત્પન્ન થશે એ સીધો રસોઈમાં કામ આવે છે. અને આ પછીનો જે બાકીનો કચરો જે હશે, બરાબર, જે ગેસ ઉત્પન્ન થાય એ સિવાયનો બાકીનો જે કચરો છે એ બાકીના કચરાને એક બીજો નાનો ખાડો ખોદેલો હોય એની અંદર ભેગો કરવામાં આવે. બરાબર. આમાં શું આવે? છાણ વત્તા પાણી. અને આમાં શું આવશે? કચરો, જેને કહેવામાં આવે સ્લજ. અને આ સ્લજ જે છે એનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. બરાબર. અને આમાં શું ઉત્પન્ન થાય? તો આમાં ઉત્પન્ન થશે મિથેન વાયુ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા હાઇડ્રોજન, અને એ વાયુ આ ગેસ દ્વારા પાઇપલાઇન દ્વારા રસોડાની અંદર જતો હોય છે. બરાબર. એટલે આપણે સ્લરી ભરી દીધી. બરાબર. પછી શું કરવાનું? આ ખાડાની ઉપર તરતું આચ્છાદન રાખવામાં આવે છે. બરાબર. એટલે શું થાય? જેને કારણે બેક્ટેરિયા દ્વારા જે વાયુ સર્જાય એને કારણે આચ્છાદન ઉપર તરફ જાય, અને પ્લાન્ટની સાથે જે પાઇપલાઇન જોડેલી હોય તેના દ્વારા ગેસ એ નજીકના ઘરમાં પાઇપલાઇન જે પૂરી પાડતું હોય બાયોગેસ માટેની એની સાથે જોડી દેવામાં આવે. ગેસ ઉત્પન્ન થવાને કારણે આચ્છાદન ઉપર તરફ આવે છે, અને એની સાથે જોડેલી
પાઇપલાઇન દ્વારા વાયુ બાયોગેસ પૂરી પાડતી ઘરની પાઇપલાઇન સાથે જોડી દેવામાં આવે છે. બરાબર, એટલે વાયુ જે થશે એ પાઇપલાઇન દ્વારા ઘરના રસોડામાં પહોંચી જશે. એના પછી જે વધેલો કચરો છે જેને કહેવામાં આવે સ્લજ. બરાબર, એ વધેલો કચરો એટલે કે સ્લજ જે છે એ સ્લજને અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે છે, જેનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. વાયુ નીકળી ગયો પણ અહીંયા જે કાદવ છે એ તો બચેલો જ હશે. એ કાદવને આ એક અન્ય ખાડામાં નાખવામાં આવે કે જેનો ખાતર તરીકે હવે ઉપયોગ થાય છે. બરાબર, હવે જે વિસ્તારમાં પશુઓ વધુ પ્રમાણમાં રહેતા હોય ત્યાં જ છાણનું પ્રમાણ વધારે હોવાનું, એટલે એવો વિસ્તાર જે છે કે ગ્રામ્ય વિસ્તાર. એટલે ગ્રામ્ય વિસ્તાર જે છે એમાં જ્યાં પશુઓનું છાણ જે છે એ પુષ્કળ માત્રામાં મળી રહેતું હોય ત્યાં આ બાયોગેસ પ્લાન્ટ જે છે એ વિકસાવવામાં આવે. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં બાયોગેસ પ્લાન્ટ આપણને વધારે જોવા મળે છે. અને એ બાયોગેસ પ્લાન્ટનો આપણે ફક્ત રાંધવા માટે જ નહીં પરંતુ પ્રકાશ ઉર્જા મેળવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. શું થાય? બાયોગેસનો ઉપયોગ રાંધવા ઉપરાંત પ્રકાશ ઉર્જા મેળવવા માટે થાય છે. અને આ બાયોગેસ પ્લાન્ટ જે છે એ બાયોગેસ પ્લાન્ટ ટેકનોલોજીનો વિકાસ ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેને કહેવામાં આવે IARI, અને ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન, ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન જેને ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન એટલે કે KVIC દ્વારા આ બે ઇન્સ્ટિટ્યૂટ જે છે એમના પ્રયાસને કારણે બાયોટેકનોલોજીનો વિકાસ થયો છે. શું થયું? બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. બરાબર, એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ખાદી અને ગ્રામોદ્યોગ કમિશને બાયોગેસ ટેકનોલોજીનો વિકાસ કરેલો છે. બરાબર, આ થયું આપણું બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો. બરાબર, જેમાં કેટલાક બેક્ટેરિયા મિથેનોબેક્ટેરિયમનો પણ ઉપયોગ થતો હોય છે. એ મિથેનોબેક્ટેરિયમ સીવેજ ટ્રીટમેન્ટમાં પણ ઉપયોગ દ્વારા બાયોગેસ ઉત્પન્ન કરે અને પ્રાણીઓના શરીરમાંથી નીકળતા મળ દ્વારા પણ બાયોગેસનું ઉત્પાદન કરવામાં વપરાય છે. હવે આપણે આગળના લેક્ચરના પણ બાકી છે સુએજ ટ્રીટમેન્ટના MCQ અને આ બાયોગેસ ઉત્પાદનના MCQ એ જોઈ લઈએ. તો આ છે આપણા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના MCQ. એમાં ફર્સ્ટ, સુએજમાં બહોળી માત્રામાં શું જોવા મળે છે? વધારે પ્રમાણમાં સુએજની અંદર શું જોવા મળે? કાર્બનિક પદાર્થો, સૂક્ષ્મજીવો, A અને B બંને પણ કે એક પણ નહીં? તો કાર્બનિક પદાર્થ અને સૂક્ષ્મજીવો બંને જોવા મળે છે એટલે આપણો ઓપ્શન C આવશે. સેકન્ડ વન જોઈએ, અવસાદનમાં ઘન દ્રવ્ય એકઠા થઈને શું રચે છે? બરાબર, અવસાદન જે છે એની અંદર શું જોવા મળે? નિસ્યંદિત પાણી, ઇન્ફ્લુએન્ટ, પ્રાથમિક સ્લજ કે પછી A અને B? નિસ્યંદિત પાણી એ પણ નહીં આવે, એને જ આપણે ઇન્ફ્લુએન્ટ પણ કહીએ.
પણ આપણને શું જોવા મળે, જે રગડો ભેગો થયેલો હોય નીચેની તરફ, માટી અને નાની નાની કાંકરીઓ, એને પ્રાથમિક સ્લજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણો ઓપ્શન આમાં પણ સી આવશે. થર્ડ વન છે બીઓડીનું પૂર્ણ નામ લખો. બાયોલોજિકલ ઓક્સિજન ઓક્સિજન ડેમેજ, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કે બાયોમેડિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો અહીંયા આપણે કાર્બનિક દ્રવ્યનો ઉપયોગ કરીને સૂક્ષ્મજીવો જે છે એ ઓક્સિડેશન કરે કાર્બનિક દ્રવ્યનું, બરાબર, એને પ્રદૂષણની માત્રા ઘટાડે. એટલે અહીંયા કાર્બનિક દ્રવ્ય એટલે કેમિકલ કહેવાશે. બેક્ટેરિયા દ્વારા ઓક્સિજનનો ઉપયોગ કરીને એનું પ્રદૂષણની માત્રા ઘટાડવાનું કાર્ય કરવામાં આવે. એટલે આપણો ઓપ્શન કયો આવશે? સી આવશે, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. હવે જે આપણે નવા MCQ જોવાના છે એ છે બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવો. બરાબર, આ જે આપણે MCQ જોયા એ કયા છે? તો સુએઝ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મ જીવો. હવે આપણે નેક્સ્ટ બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો જોઈએ. તો એમાં ફર્સ્ટ MCQ જે છે એ છે કયો પ્લાન્ટ ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક અને સ્વચ્છતાની દૃષ્ટિએ મહત્ત્વનો છે? ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક રીતે પણ પરવડે અને સ્વચ્છતા પણ રાખે એવો કયો પ્લાન્ટ? ગંગા એક્શન પ્લાન્ટ, સુએઝ પ્લાન્ટ, બાયોગેસ પ્લાન્ટ કે યમુના એક્શન પ્લાન્ટ? તો હવે ગંગા એક્શન પ્લાન્ટ, યમુના એક્શન પ્લાન્ટ એ આપણે ક્યાં જોયા? મોટી નદીઓમાં થતા પ્રદૂષણને ઘટાડવા માટેના, બરાબર. એટલે એમાં જે ગંદુ પાણી નદીઓની અંદર છોડવામાં આવે છે એના માટે આવે. તો એ ગ્રામ્ય વિસ્તારમાં તો નહીં આવશે, બરાબર, એમાં તો શહેરનું પણ પાણી આવી જશે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ પણ મોટાભાગે શહેરોમાં જ્યાં માનવીની સંખ્યા વધુ છે એવી જગ્યા ઉપર આપણને જોવા મળશે, બરાબર, એ પણ નહીં આવે. આપણને અહીંયા બાયોગેસ આવશે. કેમ? કારણ કે બાયોગેસ જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં પશુઓનું પ્રમાણ વધારે હોય, બરાબર, એટલે કોઈ પણ પ્રકારના ખર્ચા વગર છાણમાંથી આપણને ગેસ મળતો હોય છે. એટલે છાણ પણ દૂર થાય અને એટલે સ્વચ્છતા પણ રહે અને ગેસની પણ પ્રાપ્તિ થાય અને સાથે સાથે પ્રકાશ ઉર્જા પણ મેળવી શકીએ, બરાબર, એટલે બિલની પણ ઓછી સમસ્યા આવે. એટલા માટે ગ્રામ્ય વિસ્તારમાં બાયોગેસ આવશે. સેકન્ડ વન જોઈએ, બાયોગેસ વાયુઓનો પ્રકાર શાના પર આધારિત છે? બેક્ટેરિયાના પ્રકાર ઉપર, એકત્રિત દ્રવ્યના પ્રકાર ઉપર, એ અને બી કે કોહવાટ ઉપર? તો આપણે આગળ જોઈ જ ગયા છે બાયોગેસ એ બેક્ટેરિયા કયા પ્રકારના, બેક્ટેરિયા કયા કાર્બનિક દ્રવ્યનો ઉપયોગ કરે છે એને આધારે વાયુઓ ઉત્પન્ન થતા હોય છે. એટલે આપણો ઓપ્શન આવશે એ અને બી, બરાબર. થર્ડ વન, બાયોગેસમાં વધેલા કાદવનો કેમાં ઉપયોગ થાય છે? સુએજમાં, ખાતર તરીકે, રાંધવા માટે કે પછી એ અને સી? તો રાંધવા માટે તો બાયોગેસનો ઉપયોગ થાય. સુએજ જે છે, બરાબર, એ સુએજ આપણને માનવ મળ જે છે એના ગંદા પાણીને આપણે સુએજ તરીકે ઉપયોગ કરીએ. એટલે એમાં તો વધેલો કાદવ બાયોગેસમાં આવી નહીં શકે. એટલે એમાં અહીંયા આવશે ખાતર, બરાબર, ખાતર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે. ફોર્થ વન છે કઈ સંસ્થા દ્વારા બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી? IVRI, ICBN, KVIC કે NBRI? તો આપણે અહીંયા જોયું હતું કઈ ટેકનોલોજી? ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન. એટલે અહીંયા આવશે ખાદી અને ગ્રામોદ્યોગ એટલે કે વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન, ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન, બરાબર. બીજી એક કઈ હતી? ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, IARI. પણ અહીંયા IARI નથી આપણે એટલા. બાયોગેસ ટેકનોલોજીના વિકાસમાં KVIC નો ફાળો મહત્ત્વનો છે એવું આપણે કહી શકીએ. તો આ થયા આપણા MCQ. થેન્ક યુ.